રાજકોટ કોર્પોરેશનના નિયમોની એસી કી તેસી, ભારે વાહન ચાલકો નિયમોને ઘોડીને પી ગયા। રાજકોટના રોડ પર રખડે છે મોતના વાહનો, ખુલ્લેઆમ ફરતા મોતના આ ડમ્પર્સ પર પણ સૌથી મોટો ખુલાસો થયો છે। ગુજરાત ફર્સ્ટ પર કરવામાં આવી રહ્યો છે સૌથી મોટો ખુલાસો। રાજકોટમાં રાહદારીઓ રહેજો સાવધાન, કારણ કે યમદૂત સમાન આ મોત જાહેર રસ્તા ઉપર ફરી રહ્યું છે। ડમ્પર ચાલકો ઓન ડ્યુટી આરએમસી નો કરી રહ્યા છે ઉપયોગ કે જેથી કરીને તેઓ શહેરમાંથી પ્રવેશ કરી શકે। ડમ્પર પર ઓન ડ્યુટી આરએમસી નું તેઓના દ્વારા પોસ્ટર્સ લગાવવામાં આવે છે। ઓન ડ્યુટીનું પોસ્ટર લગાવીને રાજકોટમાં તેઓ પ્રવેશ સરળતાથી મેળવી લે છે। ઓન ડ્યુટીના પોસ્ટર્સ લગાવેલા ટેન્કર કરે છે ખાનગી કામો। આ કોઈ સરકારી કામના ટેન્કર્સ નથી હોતા, પરંતુ ખાનગી કામના ટેન્કર્સ હોય છે કે જે ઓન ડ્યુટી આરએમસીના પોસ્ટર લગાવીને સરળતાથી શહેરમાંથી પાસ થાય છે। ડમ્પર સરકારી જગ્યાઓના બદલે જાય છે સીધા જ ખાનગી સ્થળે, કારણ કે તેઓ કામ કરી રહ્યા છે ખાનગી સ્થળ માટે, ખાનગી પ્રોપર્ટી માટે। ઓન ડ્યુટી આરએમસી નું પોસ્ટર મારીને ગમે ત્યાં શું તમે પ્રવેશ કરી લેશો? રાજકોટ શહેરમાં યમરાજ બનીને ફરે છે આવા મોટા વાહનો। બેફામ ડમ્પર ચાલકોથી રાહદારીઓના જીવને જોખમ પણ થઈ રહ્યું છે। ભારે વાહનોની અડફેટથી નિર્દોષો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે। ભારે વાહન ચાલકોને કોઈ પણ પ્રકારનો કાયદાનો, ખાખીનો કે નિયમનો ખોફ નથી અને એટલા માટે તેઓ નિયમનો ઉલાળિયો કરી રહ્યા છે। રાજકોટ શહેરમાં ભારે વાહનોને પ્રવેશ બંધી છે, છતાં પણ રાજકોટ શહેરમાંથી અલગ અલગ વાહનો છે તે આવતા નજરે આવી રહ્યા છે। જે ટ્રાવેલ્સ બસ છે તેને 9 વાગ્યા પછી તેઓને પ્રવેશ કે નીકળવાની મનાઈ હોય છે, છતાં પણ 9:40 થઈ છે। હું મોબાઈલના દ્રશ્યો બતાવીશ કેટલા વાગ્યા છે, આ સમય જોઈ શકાય છે 9:40નો છે, છતાં પણ ટ્રાવેલ્સ બસો આવી રહી છે ને ભારે વાહનો છે તે પણ અહીંથી પસાર થઈ રહ્યા છે। ત્યારે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા તો બહાર પાડવામાં આવે છે, પરંતુ ખુદ પોલીસ કર્મચારીઓ ક્યારે આ નિયમોનું પાલન કરાવશે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। કારણ કે આ રાજકોટનો 200 ફૂટ રિંગ રોડ છે કે જ્યાંથી રાજકોટ શહેરનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે કે જામનગર રોડ તરફ કે અમદાવાદ તરફ જતો આ રસ્તો છે કે જ્યાંથી સ્પષ્ટપણે કહી શકાય છે કે ભારે વાહનો અહીંથી પસાર થયા। એટલે કહી શકાય કે જે રીતના જાહેરનામાની વાત કરવામાં આવે છે, જાહેરનામાના ભંગ સરેઆમ થઈ રહ્યો છે। રાજકોટ શહેરની અંદર પણ અનેક વાહનો છે તે હરફર કરતા હોય છે ભારે વાહનો, કારણ કે ગત રોજ જે રીતના 2 લોકોના મોત થયા છે ભારે વાહનોનું પ્રવેશ બંધી હોવા છતાં પણ રાજકોટ શહેરની અંદર ભારે વાહનો છે તે બેફામ છે તે ચાલી રહ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। 150 ફૂટ રિંગ રોડ ઉપર અમે ઉભા છીએ ને બીજું એક ટેન્કર છે જે કોન્ક્રીટ અને માટી તૈયાર કરેલું છે, ઉપર ઓન ડ્યુટી આરએમસી લખેલું છે, જે દ્રશ્યો જોઈ શકાય છે। એટલે ક્યાંક આ આરએમસીના કોન્ટ્રાક્ટમાં ચાલતું હશે એટલા માટે તેને પરમિટ આપવામાં આવી છે। આપણે ડ્રાઈવર સાથે વાત કરીશું કે તેમણે આ ટેન્કરને કોન્ક્રીટ ક્યાં ખાલી કરવામાં આવ્યું છે, આપણે તેની સાથે વાત કરવાના પ્રયાસ કરીએ। क्या नाम है आपका? विमलेश कुमार। ये कहाँ पे खाली किया है, कौन सी जगह? के बियोल ब्रिज के नीचे राइट साइड में सर। कौन सा काम चालू है, कॉर्पोरेशन का है कि प्राइवेट है? ये तो नहीं मालूम है तुमको। कौन सा काम क्या बन रहा है? बिल्डिंग बन रहा है। सरकारी बिल्डिंग बन रहा है? अब इतना मालूम हम लोग को नहीं था। नहीं मालूम। ये कॉर्पोरेशन में चल रहा है? कॉर्पोरेशन आरएमसी लगे। हाँ। तो फिर आरएमसी की जगह पे बदले वहाँ पे क्यों खाली किया है? हैं? कॉर्पोरेशन का कोई? हाँ कॉर्पोरेशन का ही है। कॉर्पोरेशन का बिल्डिंग का? हाँ आरएमसी के ब्रिज के पास? हाँ के ब्रिज के पास। कौन सी जगह एक्सेट है? के ब्रिज के पास में ही है। पास में कौन सी जगह पे? राइट साइड में कहाँ? राइट साइड जानते हो में, आप? राइट साइड इधर से जाएंगे राइट साइड में पड़ता है तुरंत। क्या नाम है वहाँ? के बियोल के नाम से ही वो साइड है। के होल अलग है, लेकिन वहाँ पे नाम क्या है बिल्डिंग का जहाँ पे आपने खाली किया? वो तो नाम मालूम नहीं है। કોર્પોરેશન છે તેના નામથી આ ખાલી કરવા ગયો। આપણે રિયાલિટી ચેક પણ ત્યાં કરશું કે ખરા અર્થમાં કોર્પોરેશનના નામે આ ચાલે છે કે નહીં, તે પણ એક મોટો સવાલ છે। એટલે આપણે કેકેવી બ્રિજ સુધી જાશું કે ત્યાં કયા પ્રકારનું કામકાજ છે ચાલુ છે તે જોઈ શકાય છે। આપણે ત્યાં પણ રિયાલિટી ચેક કરશું કે ખરા અર્થમાં કોર્પોરેશનના કામમાં ચાલે છે કે પછી પ્રાઇવેટ જે બિલ્ડિંગો ચાલુ છે તેમાં ઠલવવામાં આવે છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।
તો રાજકોટમાં જે પ્રકારે પોલમપોલ ચાલી રહી છે તેને લઈને પણ અનેક સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. રાજકોટમાં આરએફસી નું જે પોસ્ટર્સ લગાવવામાં આવે છે, પરંતુ એ કોર્પોરેશનના પોસ્ટર્સના નેજા હેઠળ ખાનગી કંપનીઓ માટેનું કામકાજ ચાલી રહ્યું છે. આ જ સમગ્ર ઘટનાને લઈને વધુ જાણકારી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રહીમ. અહીં આરએમસી ઓન ડ્યુટીનું પોસ્ટર્સ લગાવવામાં આવે છે, પરંતુ કામ તો થઈ રહ્યું છે ખાનગી કંપનીઓનું. આ એક કહેવાય કે વરવી વાસ્તવિકતા. ચોક્કસપણે જાગૃતિ. ગુજરાત ફર્સ્ટે જે રીતના ગઈકાલે બે લોકોના જીવ છે તે નિયમો નેવે મૂકીને ટેન્કરો અને ડમ્પરો બેફામ રાજકોટ શહેરની અંદર આવી જાય છે. નિયમ છે સવારના 8 થી રાતના 9 વાગ્યા સુધી એક પણ ભારે વાહનો છે તે પ્રવેશ નથી કરી શકતા. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યું ને તેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે રાજકોટ મહાનગરપાલિકાનું ઓન ડ્યુટી પોસ્ટરો લગાવી અને રાજકોટ શહેરમાં પ્રવેશ કરે છે. એટલે પોલીસ કર્મચારીઓને એવું લાગે કે આ ઓન ડ્યુટી કોર્પોરેશનના કોઈ કામે જઈ રહ્યું છે, પરંતુ ખરા અર્થમાં જ્યારે ગુજરાત ફર્સ્ટ તેની પાછળ પહોંચ્યું તો જોયું તો તેમાં વરવી વાસ્તવિકતા છે તે સામે આવી છે કે તે એક ખાનગી બિલ્ડરને ત્યાં પહોંચે છે અને ત્યાં એ ટેન્કર છે કોકરેટ છે તે ખાલી કરવામાં આવે છે. આપણી સાથે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે જયમીનભાઈ, તેઓની સાથે જ સીધા વાત કરશું. જયમીનભાઈ, ગત રોજ જે દુઃખદ ઘટના બનીને આજે એક રિયાલિટી ચેક કર્યું, એમાં કોર્પોરેશનનું નામ ના બોર્ડ લગાવે છે અને ખાનગી બિલ્ડરોને ત્યાં ખાલી થાય છે. આપનું શું કહેવું છે આને? ગુજરાત ફર્સ્ટને હું ખૂબ ખૂબ અભિનંદન પહેલાં તો આપું છું કે આ પ્રકારના કામો માટે એ અગ્રેસર રહ્યું છે. તો આપના દ્વારા, આપની ચેનલના દ્વારા મને આજે વિડીયો પણ રહીમભાઈ દ્વારા અમને મેં જોયા છે. આપને ખાલી મારે ધ્યાન એ મૂકવાનું છે કે રાજકોટ મહાનગરપાલિકા હોય કે ગુજરાતની કોઈ પણ મહાનગરપાલિકા હોય, જ્યારે એજન્સીઓ પાસે અમે લોકો કામ કરાવતા હોય, રોડના કામ થતા હોય, બિલ્ડિંગોના કામ થતા હોય, ત્યારે સરેરાશ 12 મહિનાથી લઈ 24 મહિના કે 3 વર્ષ સુધીનો સમય હોય. એ એજન્સીના વાહનોમાં ટેમ્પરરી રાજકોટ મહાનગરપાલિકા ઓન ડ્યુટી લખવામાં આવતું હોય છે. જ્યારે કામ પૂર્ણ થઈ જાય પછી એની જે ટેગ છે એ કાઢવો પડે, અન્યથા કામ ચાલુ પણ હોય. હવે એ જ બિલ્ડર હોય કે એ જ ડેવલપર હોય કે એ જ કોન્ટ્રાક્ટર હોય, એ પ્રાઇવેટ કામ કરતા હોય ત્યારે એનો વાહનનો ઉપયોગ ત્યાં થતો હોય, એ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. જે વાહનોનો ઉપયોગ આ વસ્તુમાં થયો છે એનો નંબર પણ આપના દ્વારા અમને ગુજરાત ફર્સ્ટ દ્વારા મળ્યા છે, એની ઉપર ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવશે. એટલે અન્ય કોન્ટ્રાક્ટરો સાથે આ બેઠક થશે, કારણ કે અગાઉ પણ એ જ રોડ ઉપર લોકોનો જીવ ગયો છે, તો આવા જે ખોટા લેબલો લગાવીને ફરે છે તો તેની સામે કાર્યવાહી કરશો કે શું છે? મેં આપને પહેલા કીધું એમ બહુ સારું સૂચન છે. જરૂર પડશે તો આનો પરિપત્ર પણ રિલીઝ કરવામાં આવશે કે રાજકોટ મહાનગરપાલિકામાં આપ એજન્સીના વાહનો જો કામ કરતા હોય તો એ જ્યારે કામ પૂર્ણ થઈ જાય પછી એ વાહનોનો ઉપયોગ પ્રાઇવેટમાં ન થવો જોઈએ. જો કરવો હોય તો એને જે સ્ટીકર કે જે નેમ પ્લેટ મારેલી છે કાઢીને ભલેનો ઉપયોગ કરે, પણ મહાનગરપાલિકામાં જ્યારે કામ કરતા હોય ત્યારે પ્રાઇવેટમાં કોઈ પણ જગ્યાએ કામ ન કરવું જોઈએ. અને બીજું પણ મારા ધ્યાનમાં આવ્યું છે, આપે જ મને મૂક્યું છે કે એ સવારના ટાઈમની અંદર કે જે વર્કિંગ અવરમાં જે રાજકોટ શહેરના પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું છે એ ટાઈમ દરમિયાન પણ વાહનોનો ઉપયોગ ન થવો જોઈએ. 2 દિવસ પહેલા જે ઘટના બની છે એનો એક આ ભોગ જ છે. જાહેરનામું પ્રસિદ્ધ હોવા છતાં ડમ્પર રાજકોટની અંદર પ્રસિદ્ધ થઈ ગયું. બહુ દુઃખદ ઘટના બની છે, એ ન થવી જોઈએ. હું સ્પષ્ટપણે માનું છું કાર્યવાહી થશે. કાર્યવાહી થશે. જે આ ડમ્પરો છે જે રાજકોટ મહાનગરપાલિકા ઓન ડ્યુટી લખેલું છે એ જો પ્રાઇવેટ સાઇટ ઉપર જશે તો મેં આપને કીધું એમ જરૂર પડશે તો અમે પરિપત્ર પણ સર્વાઈવલ પરિપત્ર આખા રાજકોટના તમામ કોન્ટ્રાક્ટરોનો રિલીઝ કરશું. જે રીતના વાત કરી જાગૃતિ, ગુજરાત ફર્સ્ટના અહેવાલની સૌથી મોટી અસર છે કે કોન્ટ્રાક્ટરો સામે રાજકોટ મહાનગરપાલિકા છે તે એક પરિપત્ર જાહેર કરે છે. જેટલા પણ ખાનગી કોન્ટ્રાક્ટરો છે આ પ્રકારના જો સરકારી કામમાં ચાલતા હશે તો એવું પણ પૂછો કે કાર્યવાહી ક્યારે જો થશે? ખાનગીમાં જતા હશે તો તેની સામે કાર્યવાહી કરવાની ખાતરી છે તે આપવામાં આવી છે. રહીમ, જયમીનભાઈ પાસે એક સવાલ પણ થઈ રહ્યો છે કે કાર્યવાહી કેવા પ્રકારની કરવામાં આવશે? કારણ કે કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે, પરિપત્ર ફરી એક વખત જાહેરનામું પ્રસિદ્ધ કરવાની વાતો તો કરી નાખી, પણ કાર્યવાહી કેવા પ્રકારની? આપણે સીધા તેમની સાથે જ વાત કરી. જયમીનભાઈ, કાર્યવાહી કરવાની જે વાત છે, કયા પ્રકારની કાર્યવાહી થશે? જાહેરનામા ભંગની આપ સામેથી જ કોર્પોરેશન કરશે કે શું છે? એટલે જે સવારનું જે જાહેરનામું છે રાજકોટ સિટીની અંદર જે પ્રવેશબંધીનો એ તો સિટી પોલીસે કરવાનું રહેશે, પરંતુ અમારા જે એજન્સીઓ છે, અમારા જે કોન્ટ્રાક્ટરશ્રીઓ જે કામ કરે છે વિકાસના અલગ અલગ વોર્ડની અંદર, એ જો પ્રાઇવેટ સાઇટની અંદર જો કરતા હોય તો અમે પરિપત્ર રિલીઝ કરી પહેલા એને એવું કહેશું અમે લોકો કે ભાઈ તમે આ પ્રાઇવેટ કામ કોઈ પણ પ્રકારના કામ બંધ કરવા જોઈએ. કારણ કે રાજકોટ મહાનગરપાલિકાનો લોગોનો કોઈને આબાદિત હક છે જ નહીં, કારણ કે આ ગવર્મેન્ટ યુનિટ છે. જો એ નહીં માને તો એને જે ટેન્ડરો ભર્યા છે ટેન્ડરોની શરતોમાં આખરે
કોઈ પણ એજન્સી એ જ્યારે ટેન્ડર ભરતી હોય મહાનગરપાલિકા કે રાજ્ય સરકારની રહેતી હોય તેની ઉપર કડકમાં કડક નિયમો મુજબની કાર્યવાહી કરવામાં આવશે. કામગીરી કારણ કે જે કોર્પોરેશનનું નામ વટાવે છે એટલે કોર્પોરેશન કઈ પણ દંડનીય કામગીરી કરશે કે કોન્ટ્રાક્ટ રદ કરશે? ના, કોન્ટ્રાક્ટ એના કામ ચાલતા હોય એ લોકોએ જ્યારે માર્જિન મન્યુ એક અમુક રકમો એની જમા બોલતી હોય છે એ વસૂલ કરી શકીએ. તમામ પ્રકારના સરકારને રાઇટ્સ હોય છે. જો એ ન માને તો એને જે અમુક કામોની જે એને સોલ્વન્સી જમા કરી હોય તે સોલ્વન્સી પણ જપ્ત થઈ શકે છે. બધું જ થઈ શકે છે. પ્રજાને ક્યારેય કોઈ પણ જાતની મુશ્કેલી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નહીં પાડવામાં આવે. જાગૃતિ, ચોક્કસપણે જે રીતના કડક કાર્યવાહીની વાત કરવામાં છે, પ્રથમ દ્રષ્ટિએ તેને એક નોટિસ આપવામાં આવશે કે આ પ્રકારે એક પણ ડમ્પરો ચાલવા ન જોઈએ, અને જો પછી નિયમોનો નેમે મૂકશે તો તેને કોન્ટ્રાક્ટરો પાસેથી જે રકમ સોલ્વન્સી જમા કરી છે તેમાંથી જપ્ત કરવામાં આવશે. તો જરૂર જણાય તો કોન્ટ્રાક્ટ રદ કરવાની પણ ખાતરી આપી છે. એટલે કહી શકાય કે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. જે કોન્ટ્રાક્ટરો રૂપિયાની લાહિયામાં કોર્પોરેશનનું નામ લગાડી અને બેફામ રીતે ડમ્પરો ચલાવતા હતા રાજકોટની શહેરની અંદર, તેને લઈને સૌથી મોટો સવાલ ગુજરાત ફર્સ્ટે ઉપાડ્યો હતો. કારણ કે લોકોના જીવના જોખમાં અનેક ડમ્પર ચાલકો તો એવા છે કે બેફામ રીતે ઓવર સ્પીડમાં ચાલતા હતા, જે નો એન્ટ્રી સવારના 8 વાગ્યાથી પ્રવેશ બંધી છે છતાં પણ પ્રવેશ કરતા હતા. તેની સામે ગુજરાત ફર્સ્ટની જે મુહિમ છે તે રંગ લાવી છે. જી જી, આભાર રહીમ આપનો, કારણ કે આ